નમસ્કાર મિત્રો, આજે તમારી સમક્ષ મોસ્ટ આઈએમપી એમસીક્યુ લઈને આવ્યો છું. જે ગુરુ પછી સૌથી મોટો ગ્રહ કયો છે, તો આપણે તમામ ગ્રહોની મિત્રો ચર્ચા કરી લઈએ. બરાબર છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ 8 ગ્રહોની ખાસ ચર્ચા કરવામાં આવે છે. આંતરિક ગ્રહ અને મિત્રો બાહ્ય ગ્રહ. તો બાહ્ય ગ્રહ છે સૌથી મોટો અહીંયા હોય છે ગુરુ ગ્રહ. એ સૌથી 1 નંબરમાં સૌથી મોટો ગ્રહ હોય છે ગુરુ. ત્યારબાદ મિત્રો આવશે શનિ આવશે, એના થોડો નાનો હોય છે, બીજા નંબરનો ગ્રહ કહેવાય. કયો કહેવાશે? શનિ. ત્યારબાદ મિત્રો યુરેનસ છે, ત્રીજા નંબરમાં સૌથી મોટો ગ્રહ છે. ચોથા નંબરમાં સૌથી મોટો ગ્રહ આવશે મિત્રો નેપચ્યુન છે. ત્યારબાદ મિત્રો અહીંયા મંગળ આવે છે, અહીંયા પૃથ્વી આવે છે, અહીંયા શુક્ર આવે છે અને બુધ આવે છે. તો બુધ સૌથી નાનો ગ્રહ હોય છે. આ પૃથ્વી છે 5મા નંબરમાં આવે છે મિત્રો. ત્યારબાદ 6ઠ્ઠા નંબરમાં મંગળ આવે છે, 7મા નંબરમાં શુક્ર આવે છે અને 8મા નંબરમાં એટલે કે લાસ્ટ સૌથી નાનો ગ્રહ કોણ આવે છે મિત્રો? બુધ આવે છે. તો મિત્રો આ જે છે આપણા ગ્રહો છે. તો અહીંયા સૌથી પહેલા નંબરનો ગ્રહ અને બીજા નંબરનો કયો છે મિત્રો? શનિ. તો શનિ તમારો રાઈટ આન્સર રહેશે મિત્રો.